આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરાઈ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજના અમલમાં મુકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે છે. તેઓ એક જ દિવસમાં 4 જનસભાઓ સંબોધશે. આ ઉપરાંત તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુટ્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. તેઓ જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ વર્સોવા, અંધેરી, ઘાટકોપર પૂર્વ સહિત અન્ય સ્થળોએ પણ સભા સંબોધશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહારાષ્ટ્રની મુલાકાતે છે. તેમણે જલગાંવ વિધાનસભાના ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે એઆઈ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે. ડ્રોન દ્વારા મચ્છર ઉત્પત્તિ સાઇટ શોધીને તેનો નાશ કરાશે, જે માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઇડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે સ્થળોએ મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુના પરોપજીવી મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. તેના નિયંત્રણ માટે આવા વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક મળી જશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા દવાનો છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો એપિડેમિક એક્ટ મુજબ સરકારના ધોરણ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક શરૂ થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનમાંથી પણ ખેડૂતો ઊંઝામાં જીરુના વેચાણ અર્થે લઈ જઈ રહ્યા છે. માર્કેટ યાર્ડમાં દરરોજ અંદાજે 13,000 બોરી જેટલું જીરું આવી રહ્યું છે, જેનો પ્રતિમણ 4,700થી 4,800 વચ્ચેનો ભાવ ચાલી રહ્યો છે. જીરાના પાક સામે પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો છે. કથાકાર પૂજ્ય મોરારી બાપુએ ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં લાગેલી આગના બનાવમાં મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કર્યા છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને પ્રત્યેકને 15,000 રૂપિયા લેખે કુલ 1.5 લાખ રૂપિયાની સહાય અર્પણ કરી છે, જે વારાણસી સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝાંસીની મેડિકલ કોલેજના બાળ વિભાગમાં લાગેલી આગમાં 10 જેટલા નવજાત શિશુઓના દુઃખદ મોત થયા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે યોજાયેલ 68માં અખિલ ભારતીય શાળા મહોત્સવમાં રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમણા મૂળના વિદ્યાર્થી પાર્થ ભોકવવાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગણેશ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પાર્થે આ સિદ્ધિ હાંસલ કરતા શાળાનું ગૌરવ વધાર્યું હોવાની લાગણી શિક્ષકોએ વ્યક્ત કરી હતી. ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં આ શાળાના 5 વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ ચંદ્રકો જીત્યા છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.